નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી મહર્ષિ ક્લાસીસ યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મારી ચેનલ ઉપર તમે નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે અહીંયા સ્વાધ્યાય 5.2 શીખી રહ્યા છીએ. એની અંદર દાખલા નંબર 13. 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે? આ દાખલો મહત્વનો છે, આઈએમપી છે. જુલાઈ 2022 ની અંદર એક જ વર્ષની અંદર બેઝિક અને સ્ટાન્ડર્ડ બંને પેપરમાં દાખલો પૂછાયેલો છે. એટલે સરસ રીતે આ દાખલાને તૈયાર કરી દઈશું. 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય છે એ આપણે શોધવું છે. 3 અંકની જ સંખ્યાઓ આપણે પસંદ કરવી છે. તો એ 3 અંકની સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા બંને આપણી પાસે હોવી જોઈએ. તો 3 અંકની સૌથી નાની સંખ્યા 100 છે. 3 અંકની સૌથી મોટી સંખ્યા 999 છે. હવે પહેલા આપણે નાની સંખ્યાથી શરૂઆત કરીએ. કઈ સંખ્યાને 7 વડે નિશેષ ભાગી શકાય છે? તો 3 અંકની સૌથી નાની સંખ્યા પહેલી તો 100 થી ચાલુ કરીએ. તો અહીં જે 100 હવે 7 વડે ભાગી શકાય છે કે નથી ભાગી શકાતો? એ 7 ની ચાવી તમને આવડતી હોય તો તમે ઝડપથી આની અંદર નક્કી કરી શકો. ન કે 7 વડે તમારે ભાગાકાર કરવો પડે. 7 વડે ભાગાકાર કરી અને શેષ શૂન્ય આવતી હોય તો પણ તમે એને 7 વડે ભાગી શકાય છે કે નહીં એ નક્કી કરી શકાય. અને 7 ની ચાવી એવી છે કે જેની અંદર છેલ્લા અંકને ચેકી એના બમણા છે, બાકી વધેલી સંખ્યામાંથી બાદ કરવાના હોય છે અને ક્રમશઃ એ ક્રિયા કરતું જવાનું છે જ્યાં સુધી નાની સંખ્યા વધે એ 7 નો ગુણક હોય, 0 અથવા 7 નો ગુણિત હોય ત્યાં સુધી એ પ્રોસેસ આપણે ચાલુ રાખવાની હોય છે. તો જુઓ, તમને આવડી જ જશે 7 ની ચાવી પણ. જો અહીંયા 100 છે, એમાં એકમ નંગ 0 છે, 0 છે અને ચેકો એટલે 0 ના બમણા અહીંયા 0 જ આવે. 10 માંથી 0 જાય તો 10 જ વધે. હવે 7 ના ઘડિયાની અંદર 10 ના આવે તો અહીંયા 100 ને 7 વડે ભાગી શકાય નહીં. એના પછી 100 પછી આવે 101. 101 નો એકમ નંગ 1 છે, એને ચેકી 1 ના બમણા કેટલા થાય? 2. હવે અહીં બાકી વધ્યા 10. 10 માંથી 2 બાદ કરીશું તો 10 માંથી 2 જાય તો 8 વધે છે. 7 ના ઘડિયામાં 8 પણ આવે નહીં તો 101 ને પણ 7 વડે ભાગી શકાશે નહીં. પછી આવે 102. હવે 102 નો એકમ નંગ 2 છે, 2 ને ચેકી એના બમણા કરો. 2 ના બમણા કેટલા થશે? 4. બાકી વધેલી સંખ્યા 10 માંથી 4 બાદ કરો એટલે કેટલા વધશે? 6. 7 ના ઘડિયાની અંદર 6 આવે નહીં તો અહીંયા પણ 7 વડે ભાગી શકાશે નહીં. 102 ને 7 વડે નહીં ભાગી શકાય. એના પછી 103. અહીંયા એકમ નંગ 3 છે, 3 ને ચેકો એના બમણા કેટલા થશે? 3 ના બમણા 6. બાકી વધેલી સંખ્યા 10 માંથી 6 બાદ કરો એટલે કેટલા આવશે? 4. અહીંયા 10 માં 6 જાય તો 4 વધ્યા છે. 7 ના ઘડિયાની અંદર 4 આવે નહીં. આને પણ 7 વડે ભાગી શકાય નહીં. 103 પછી આવે 104. એકમ નંગ 4 છે, 4 ને ચેકો, 4 ના બમણા કેટલા થાય? 8. 10 માંથી 8 જાય તો 2. 7 ના ઘડિયામાં 2 ના આવે તો 104 ને પણ 2 વડે ભાગી શકાય નહીં. એના પછી આવે 105. અહીં એકમ નંગ 5 છે, 5 ના બમણા કેટલા થશે? 10. 10 માંથી 10 જાય તો 0. તો અહીંયા 0 મળ્યો છે, એનો મતલબ તમે 105 ને 7 વડે ભાગો તો નિશેષ ભાગી શકાય. અહીં 105 ને 7 વડે ભાગશો તો શેષ શૂન્ય આવશે. 15 તો 105 આપણને આવડે છે, બરાબર. તો અહીંયા 3 અંકની 7 વડે ભાગી શકાય એવી સૌથી નાની સંખ્યા કઈ મળશે? 105 મળશે. તો અહીંયા આપણે આ રીતે લખીએ, 3 અંકની 7 વડે વિભાજ્ય સંખ્યાઓ. 3 અંકની 7 વડે વિભાજ્ય સંખ્યાઓ, એમાં સૌથી નાની 105 મળી છે. તો અહીંયા શરૂઆત 105 થી કરીએ. અને હવે જુઓ, આગળ ઘણું ચેક કરવાની જરૂર નથી. આજે 7 વડે વિભાજ્ય એટલે કે 7 નો ગુણિત હોય તો 3 અંકનો સૌથી નાનો 7 નો ગુણિત કેટલો મળે? 105. હવે 7 ઉમેરતું જવાનું એટલે આગળ પદ મળતા જાય. હવે બહુ લાંબી ગણતરી કરવાની જરૂર નથી. 105 માં 7 ઉમેરો એટલે કેટલા મળશે? 112. 5 ને 7 12. 112 માં ફરી 7 ઉમેરો તો 12 ને 7 19. 119.
બરાબર, 3 સંખ્યાઓ ઘણી થઈ ગઈ, 3 પદ બરાબર છે, આપણે એના ઉપર જ ગણતરી કરી લઈશું. હવે જુઓ, 7 વડે વિભાજ્ય હોય એવી સૌથી મોટી સંખ્યા, 3 અંકની સૌથી મોટી સંખ્યા તો 999 છે, પણ 7 વડે વિભાજ્ય હોય એવી સૌથી મોટી સંખ્યા કઈ છે? તો એ શોધવા માટે આપણે પહેલી સૌથી મોટી સંખ્યાને ચેક કરીએ તો 999. 999 નો એકમનો 9 છે, એને ચેકી એના બમણા 18 થાય. એ 18 છે, બાકીના વધેલા 99 માંથી બાદ કરો એટલે 81 આવશે. હવે તમે 81 ને 7 વડે ભાગી શકો નહીં. જો કે ચેક કરવું હોય તો એકમનો અંક 1 છે, આ જે વધ્યામાં 81, આપણે આ પ્રોસેસ ચાલુ રાખવાની હોય છે. 1 ના બમણા ફરી બાદ કરો તો 8 માંથી 2 જાય તો 6. તો 6 ને 7 વડે ભાગી શકાય નહીં, 7 ના ઘડિયામાં 6 ના આવે, એટલા માટે 999 ને આપણે 7 વડે ભાગી શકીએ નહીં. એના પછી 998. 998 નો એકમનો અંક 8 છે. અહીંયા 8 ને ચેકો અને એના બમણા 8 ના બમણા 16, 99 માંથી 16 બાદ કરો એટલે 83 વધ્યા. હજુ છેલ્લો અંક ચેકો, 3 ના બમણા 6, 8 માંથી 6 જાય તો 2, 7 ના ઘડિયામાં 2 ના આવે, તો 998 ને પણ 7 વડે ભાગી શકાય નહીં. એવી જ ગણતરી આગળ કરવાની છે આ રીતની. અહીંયા 997. 997 એકમનો 7 છે, 7 ના બમણા 7 દુ 14, 9 માંથી 4 જાય તો 5, 9 માંથી 1 જાય તો 8, બરાબર છે. અહીંયા 85 ને 7 વડે ભાગી શકાય નહીં, અને ચેક કરવું હોય તો થાય 5 જે છે ને ચેકી, 5 ના બમણા 10 થાય. અહીંયા 10 માંથી 8 જાય એટલે -2 જવાબ આવે છે. 7 ના ઘડિયાની અંદર -2 ના આવે, તો અહીંયા 997 ને 7 વડે ભાગી શકાય નહીં. એવું જ અહીંયા છે. 997 પહેલાની સંખ્યા છે. 996 એકમનો અંક 6 છે, 6 ને ચેકી, 6 ના બમણા 12, 99 જે બાકી વધે છે એમાંથી બાદ કરો એટલે 87 આવશે. અહીંયા ફરી દેખાય છે કે 87 ને 7 વડે ભાગી શકાય નહીં, તેમ છતાં ચેક કરવું, 7 ને ચેકી, 7 ના બમણા 8 માંથી બાદ કરો તો 7 દુ 14 છે, 14, 8, 14 માંથી 8 જાય તો 6, -6 જવાબ આવે. તો અહીંયા 996 ને પણ 7 વડે ભાગી શકાય નહીં. 996 જે છે એના પહેલા આવશે હવે 995. તો 995 એકમનો 5 છે, 5 ના બમણા 10, તો અહીંયા 9 માં 0 જાય તો 9, 9 માંથી 1 જાય તો 8, 89 વધ્યા, બરાબર. અહીંયા પણ 9 તમારા બમણા કરી 8 માંથી બાદ કરો, 9 દુ 18, 18 માંથી 8 જાય તો 10, -10 જવાબ આવે છે. તો અહીંયા 7 ના ઘડિયા -10 ના આવે, તો 995 ને પણ 7 વડે ભાગી શકાય નહીં. અહીંયા આગળ હવે 995 પહેલાની સંખ્યા આવે 994. અહીંયા છેલ્લો અંક 4 છે, 4 ના બમણા 4 ચેકો, 4 ના બમણા 8, 9 માંથી 8 જાય તો 1, 9 એમ ના એમ. જો કે આટલેથી આપણે તરત ખબર પડી જાય, 13 × 91. 91 જે છે તે એ 7 ના ઘડિયામાં આવે, 91 7 વડે નિશેષ ભાગી શકાય. તેમ છતાં એક સ્ટેપ હજુ ચેક કરવું હોય તો થાય. છેલ્લો અંક ફરી ચેકો, 1 ના બમણા બાદ કરો, 9 માંથી 2 જાય તો 7, 7 ના ઘડિયામાં 7 આવે. એનો મતલબ એ થયો કે 994 જે છે એને આપણે 7 વડે નિશેષ ભાગી શકીએ. તો અહીંયા 994, તો 7 વડે નિશેષ ભાગી શકાય એવી 3 અંકની સૌથી મોટી સંખ્યા કેટલી છે? 994 છે, બરાબર. હવે આ 7 વડે ભાગી શકાય એવી કેટલી સંખ્યાઓ છે 3 અંકની ચેક કરવું છે. ટૂંકમાં આપણે અહીંયા n શોધવાનો થશે. અહીંયા આપણે બધા પદ છે વિગતો લખી દઈએ. એ બરાબર પહેલું પદ 105, ડી બરાબર a2 - a1, a2 એટલે કે બીજું પદ અહીં 112 છે, a1 એટલે પહેલું પદ 105, બરાબર. અહીંયા તફાવત તો 7 વડે 7 જ આવે. બીજું an એટલે છેલ્લું પદ અહીંયા આપણી પાસે આ શાંત સમાંતર શ્રેણી છે એટલે છેલ્લું પદ 994 છે. આની અંદર 7 વડે ભાગી શકાય એવી સંખ્યાઓ કેટલી છે, એટલે કે n આપણે શોધવાનો છે. હવે n માં પદનું સૂત્ર લખીશું. અહીંયા n બરાબર a વત્તા કૌંસમાં n ઓછા 1 કૌંસની બહાર d. હવે આપણી પાસે જે કિંમતો છે એ મૂકી દઈશું. an બરાબર આપણી પાસે 994 છે, 994 બરાબર. એ બરાબર 105 છે,
કૌંસમાં n ઓછા 1 n શોધવાનો છે. ડી આપણી જોડે 7 છે. તેથી 994 આ પ્લસ 105 બરાબર ની ડાબી બાજુ આવશે એટલે -105 થશે. n -1 કૌંસની બહાર 7. તેથી હવે 994 માંથી 105 બાદ કરો. તેથી 10 કો લો 14, 14 માંથી 5 જાય તો 9. અહીંયા 8 વધે, 8 માંથી 0 જાય તો 8, 9 માંથી 1 જાય તો 8. 889 બરાબર કૌંસમાં n ઓછા 1 કૌંસની બહાર 7. તેથી 889 આ સાતડો ગુણાયેલો છે, ડાબી બાજુ જશે એટલે ભાગાકારમાં જશે. બરાબર n ઓછા 1. હવે જુઓ અહીંયા 889 ને આપણે 7 વડે ભાગવાના છે. એ રીતે આપણે ચેક કરી શકીએ છીએ કે ભગાતા જ હોય, કારણ કે n છે આપણને મળવાનો જ છે, એટલે ના ચેક કરો તો ચાલે. અહીંયા 7 એકા 7, 7 ને 1, 8 એકડે 8 18, 7 દુ 14, 14 ને 4 18, 14 ને 49, 7 49. તો 7 × 127 એટલે 889 મળશે. તેથી 127 બરાબર n -1. આ -1 ડાબી બાજુ લઈ જઈએ. તેથી 127 -1 ડાબી બાજુ જશે બરાબર ની, તો +1 થશે બરાબર n. તેથી 127 ને 1 128 બરાબર n. તેથી n બરાબર 128. તો આવો સરસ મજાનો દાખલો છે. સરળતાથી યાદ રાખજો. જો કે આ બધી ગણતરી કરવા નથી જવાનું, આપણે તો આ પદો તૈયાર કરી દેવાના છે. બરાબર, પરીક્ષામાં ગણતરી કરવા નહીં બેસવાનું. આપણને યાદ હોવું જોઈએ કે 3 અંકની 7 વડે વિભાજ્ય સંખ્યાઓ કઈ, તો સૌથી નાની સંખ્યા યાદ રાખી લો 105. 15 તો 105, 5 7 7 ઉમેરતું જવાનું, 105 ને 7 112 ને 7 119, 3 કે 4 પદ આ રીતના લખી દઈશું 7 7 ઉમેરીને. સૌથી મોટી સંખ્યા 7 વડે યાદ રાખી લો 994, એટલે તૈયાર જ કરી દેવાનો. હવે ગણતરી કરવા નહીં બેસવાનું. બરાબર છે. 7 અંક 7 વડે વિભાજ્ય 3 અંકની સૌથી નાની સંખ્યા 105 યાદ રાખી લો, અને 7 વડે વિભાજ્ય હો એવી 3 અંકની સૌથી મોટી સંખ્યા 994 યાદ રાખી લો. બરાબર છે. એટલે દાખલો આખો તૈયાર કરી દેવાનો. આને આવી ગણતરી કરવા બેસશો તો ઘણો સમય બગડશે તમારો. એટલે આ દાખલો વ્યવસ્થિત તૈયાર કરી દેવાનો, એટલે આપણો ક્યાંય આ દાખલાની અંદર અડધો ગુણ પણ કપાય નહીં. દાખલા નંબર 10. દાખલા નંબર 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત હશે? જો આપણે તરત જ દાખલા નંબર 13 ગણ્યો છે, એની એ જ રીતે આ દાખલો ગણવાનો છે. અહીંયા 4 ના ગુણિત એટલે 4 ના અવયવી. તો અહીંયા સૌપ્રથમ 10 અને 250 વચ્ચે જે પણ ગુણિત છે મેળવી લઈએ. 10 અને 250 ની વચ્ચે આવતા હોય એ જ લેવાના છે. અહીંયા લખીએ 10 અને 250 વચ્ચેના 4 ના ગુણિત. 4 ના ગુણિત. હવે જુઓ, આપણે એવી સંખ્યાઓ લેવાય જેને 4 વડે નિશેષ ભાગી શકીએ. જે સંખ્યાને 4 વડે ભાગીએ શેષ શૂન્ય આવે એવી સંખ્યાઓ છે ને 4 ના ગુણિત કહેવાય. તો અહીંયા જો 4 ના ઘડિયામાં 10 તો આવે નહીં, જો કે 10 લેવાનો જ નથી. 10 અને 250 વચ્ચેના લેવાના છે, એટલે 10 ને તો લેવાનો થતો જ નથી. 10 પછી 11 આવે, 4 ના ઘડિયાની અંદર 11 ના આવે. 11 પછી 12, તો એની અંદર 12 જે છે 4 ના ઘડિયામાં આવશે. 4 તારી 12 એટલે 12 એ 4 નો અવયવી છે, 4 નો ગુણિત છે એટલે 12 આવશે. 4 તારી 12, 4 4 16, 4 5 20. બરાબર.
3 પદ ઘણા થઈ ગયા. 4 તારી 12, 12 ને 4 16, 16 ને 4 20, 4 4 ઉમેરતા જો એટલે તમને 4 ના અવયવી મળી જાય. હવે જો 250 જે છે એને આપણે લેવાના નથી, કારણ કે 10 અને 250 વચ્ચેની સંખ્યાઓ લેવાની કીધી છે, એટલે 250 આવે નહીં. 250 ની તરફની આગળની સંખ્યા છે 249. હવે જુઓ 249 એના માટે આપણે 4 ની ચાવી યાદ કરો. તો 4 ની ચાવી એવું કીધું કે જે પણ સંખ્યા છે ને છેલ્લા બે અંકથી બનતી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય, તો જે આખી સંખ્યા છે ને 4 વડે નિશેષ ભાગી શકાય. જો પેલો જ અહીંયા એકમનો 9 છે, તો આને 2 વડે નથી ભગાતો, 4 વડે ના જ ભગાય. એટલે 249 ને 4 વડે નિશેષ ભાગી શકાય નહીં. 49 ને તમે 4 વડે ભાગો તો શેષ શૂન્ય આવે નહીં. એટલે 249 ને તમે 4 વડે નિશેષ ભાગી શકો નહીં. 249 ની આગળની સંખ્યા આવે છે 248. છેલ્લા બે અંકોથી બનતી સંખ્યા છે 48, અને સરળતાથી ખબર પડે છે 48 ને તમે 4 વડે ભાગો એટલે 12 આવે. 12 ચોક 48. તો ટૂંકમાં 12 જે 248 છે એને તમે અહીંયા 4 વડે નિશેષ ભાગી શકશો. જો પેલા બધા જે વિગતો છે લખી દઈએ. એ બરાબર અહીંયા પહેલું પદ 12 છે. ડી બરાબર a2 માઇનસ a1. a2 એટલે કે બીજું પદ આપણી પાસે 16 છે, માઇનસ પહેલું પદ 12 છે. 6 માંથી 2 જાય તો 4, જો કે અહીંયા 4 ના ગુણિત છે એટલે તફાવત 4 4 જ આવે. an એટલે કે છેલ્લું પદ, લાસ્ટ પદ આપણી પાસે 248 છે. અહીંયા 4 ના ગુણિતો કેટલા છે એ શોધવાના છે, એટલે કે n શોધવાના છે. અહીંયા 10 અને 250 ની વચ્ચે 4 ના ગુણિત કેટલા છે એ સંખ્યા શોધવાની છે. એનું આ પદનું સૂત્ર લખીએ. an બરાબર a પ્લસ કૌંસમાં n માઇનસ 1 કૌંસની બહાર d. an બરાબર આપણી પાસે 248 છે. a બરાબર 12. n આપણે શોધવાનો છે, n માઇનસ 1 કૌંસની બહાર d, d ની જગ્યાએ 4. તેથી 248 પ્લસ 12 ડાબી બાજુ જશે તો માઇનસ 12 થશે, બરાબર કૌંસમાં n માઇનસ 1 કૌંસની બહાર 4. તેથી 8 માંથી 2 જાય તો 6, 4 માંથી 1 જાય તો 3, 236 બરાબર n માઇનસ 1 કૌંસની બહાર 4. હવે 4 ગુણાયેલા છે ડાબી બાજુ એટલે ભાગાકારમાં જશે, તો અહીંયા 236, 4 નીચે ગયા, બરાબર ની જમણી બાજુ n ઓછા 1 લખ્યા. જો હવે આને 4 વડે નિશેષ ભાગીશું તો 4 5 20, 20 ને 3 23, જે 3 છે એની પાછળ 6 જોઈન્ટ કરેલો, તગડે છગડે 36, 4 9 36, 4 4 ઉડી જશે તો 59 આવશે. તેથી 59 બરાબર n માઇનસ 1. આ માઇનસ 1 બરાબર ની ડાબી બાજુ લાવો. તેથી 59 માઇનસ 1 ડાબી બાજુ જશે એટલે પ્લસ 1 થશે. 59 ને 1 60 બરાબર n. n બરાબર 60. તો અહીંયા 4 ના ગુણિત હોય એટલે કે 4 વડે નિશેષ ભાગી શકાય એવી સંખ્યાઓ, 4 ના અવયવીઓ 10 અને 250 ની વચ્ચે 60 હશે. 10 અને 250 ની વચ્ચે 4 ના અવયવી હોય એવી સંખ્યાઓ આપણને 60 મળશે. 60 સંખ્યાઓ એવી છે જે 4 ના અવયવી છે. તો આ રીતે આ દાખલા સરસ રીતે તૈયાર કરી દઈશું. દાખલા નંબર 13 તો IMP છે જ, પણ એની ઓરમાં આ પણ પૂછી શકાય એવો સરસ મજાનો આ દાખલો છે. સારી રીતે આને પણ તૈયાર કરી દેજો. થેન્ક યુ વેરી મચ. જય મા સરસ્વતી.